હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાય દાયરાની તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અત્યારે જો અમારી બે જમખોરી રાધા અને ગોપીને બે હે ખાય. તે આગળ ખાવાનું નાખ્યું, પાણી ટાણું થઈ ગયું, ટાણે 11:05 થઈ. તો ચાલો આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ. હવે નહોતો મેળ આવ્યું તો હાલો હું કટાણે કરી દઈએ. ને માં કોર આવ્યા તો બકાલામાં રીંગણા ટમેટાને જોવાથી ઉતારે કે, કારણ કે એક દિન નજર ઓલી થઈ જાય ને પછી ટમેટા ઓલા થવા મળે. જો કે મલકના પાકે ગઈ ને ઉતારેલી હું. ટમેટા માં ઉતાર્યા જેવા થઈ ગયા. હાજી ઉતાર લે. રીંગણા ઉતર્યા. હા તો જો લુડખામાં ટમેટા હા. તો જો ટમેટા મોરડા ખાઈને ટુકડા ઉતાર્યા છે. 5 વાગે ટુકડા નાચ બની જો અટાણેથી પ્લેન બને ગો દહીં ટમેટાનું શાક ને અટાણે એમાં રીંગણા ઉતારે ને ટમેટાને એમાં બધું જોવે. પકડવામાં એકાદો આટો તો કાંઈ મારવો જ જોઈએ, કારણ કે અમુક નજરમાં આપણા જાગડી આવ્યા આપણે 1-2 રીંગણા જોઈએ પણ હવારી પાસે બીજે જોઈએ, કારણ કે એકાદા આડા ઝાડવા આડા આવે ગઈ હેઠે ઓલા થઈ ગઈ નજરમાં ન આવ્યું હોય આડું તો કે તે વાયલા રાખે ના. જો કાલે તાલા નાખી દીધા સુકાઈ જાય એટલે હારમળો બનાવવામાં મજા આવી. એનો હારમળો બને મસ્તીનો. એવા જો ઘેટા બકરા સોરે ખેતરમાં. તો અત્યારે જો ભીહુંની પાણી મામાઈ કરી અને ગાયોની મેં કરી, પછી મેં શિયાળીને નાખી દીધું. અને અમારે ગાય વેચવાની છે. તમારે કોઈની જો લેવી હોય અથવા તમારા જાણીતાને કોઈની લેવી હોય તો એનો વિડીયો ફેસબુકમાં છે, તમે જોઈ લીજો. તમારે કોઈની જોતું હોય તો મને મેસેજ કરજો ફેસબુકમાં જઈને, હું તમને રિપ્લાય આપીશ. તમારે કંઈ જાણકારી જોતી હોય તો. અને ટાઈમ જોઈ બધું કર્યું અને ટાઈમ બધે બેઠા. મામી ક્યાં પોરબંદર કંઈક કામ હતું, લેવા દેવાનું કરવાનું બધું. થી બાગ્યા પાસે પાર્થ નહીં ભણવા ગોતોના કંઈક કામ આવ્યું ટ્રેક્ટરથી ગયો ને મામો બહાર એને કંઈક કામ આવે ગયું. હું બાપો ને માં ને બધા હે કૃપાના અમે 4 જણા બેઠા વાતો કરીએ ને વરે બેસીએ ને એવું બધું હાલે. તો ચાલો આપણે બ્લોગની શરૂઆત કરીએ. પછી બપોર પછી જવાનું છે અમારે ટમેટા ઉતારવાના હતી, પણ તમને બ્લોગમાં હું તમને દેખાડી. અમારે ટમેટા ઉતારવા દેહી ટમેટા જોવે ને તમે બધા વિચારતા હે કે કામ બને. તો આજે હે ને નારિયેળનું તેલ હે, એમાં પછી મીઠો લીમડો, મેથી ને જાસૂદના ફૂલ જે હે ને એ નાખ્યા. એ તેલને ઉકળવા દઈએ એટલે મસ્તીનું તેલ થાય ને એ સારું હોય કે ઉકળી જાય એટલે માથામાં લગાડવા માટે. કારણ કે મેથી ફાયદાકારક હોય. તમે એની મેથી પલાળે ખાઓ અથવા એનું પાણી પીઓ તો એ પણ સારું. લીમડો એની જો લુખો ભાવતું હોય કોઈની તો એ ખાવ તો સારું હોય કે ની નો ભાવ તો તેલમાં નાખીને ઉકાળી નાખે એટલે એનો જે મહત્વ જેનો ગુણ હોય ને તેલમાં એનો બધું આવી જાય કે, એટલે એ પછી માથામાં લગાડીએ ને પેલું થઈને જાસૂદ તેલમાં તમે નાખીને ઉકાળીને કે લગાડી શકો. એટલે એને ખભા ઉકાળવાથી હું તેલમાં લીમડો મેથી આપણે બીજું બધું નાખે, કલોંજી નાખી શકીએ, પછી ડુંગળી નાખી શકીએ. બધું નાખીને આપણે કે માથામાં કંઈ છે કે ખોરાનો પ્રોબ્લેમ હોય અથવા વધારે વાળ ખરતા હોય અથવા બીજો કંઈ પ્રોબ્લેમ હોય, કાળા હેર થાય, બધું મતલબ અલગ અલગ હોમ રેમેડી હોય, બધાને અલગ અલગ હોય, શૂટ કરતું હોય. જે આપણે શૂટ કરતો હોય એ નખાય. તો અમે તાટાને 2-3 વસ્તુ જ નાખી. તેલ હમણાં ઉકળી જાય પછી જરીક ઠંડુ થાય એટલે પછી માથામાં લગાવીને પછી બીજે દી આપણે ધોઈ નાખ્યું, મતલબ 100 કલાક જેવું નાખ્યું. તેલમાં આપણે બીજી પણ વસ્તુ નાખ, અમુક એલોવેરા રાખે, આમળા રાખે, જે આપણે ઝીણકા આમળાની જે મોટા આવે ને એ મતલબ મલકની વસ્તુ નાખીને આપણે બનાવી શકીએ. સરસો મતલબ જે હરગવાના પાંદડા એનું નાખી શકીએ, ફૂલનું ઓલું ઇસ્તેમાલ કરી શકીએ, આપણે બધું કરી શકીએ. મતલબ જેની જે માણસ શૂટ કર્યો, કારણ કે અમુકની શૂટ કરતું હોય, ન કરતું હોય અમુક વસ્તુ હોય. એટલે મલકની હે ને એ તમારી રેસીપી ડિટેલમાં જોતી હોય તો હું એક દી બનાવી બધી વસ્તુ એક ખટાક કરીને જે દોમ બનાવી હોય ને તે તારે કહ્યું બટાટા જે ઘર માટે 2-3 વસ્તુ હતી ને નાખીને જ બનાવ્યું. તે થઈ ગયું થોડુંક ઠંડુ થઈ જાય પછી માથામાં લગાડી હોય કે ને લુગડા જો સૂક્યા હતા ને
તો હવે ટુકડા તટાને જરી જરી ઓલા હે થોડીક વાર પછી આપણે ઉપાડ લી હું કે બધા લુગડા સુકાઈ જાય એટલે ને અટાણે વાઈ ગયા હે 3:30 જેવું થઈ ગયું હે ને પછી આપણે ટાણું થાય એટલે ફરી વાર નાખ્યું ને પામણા કે ના વાવાઝોડું આવે છે એવું હે પાંદડા ખેરે ને એટલે વાત પૂછવામાં એટલા પાંદડા ખેરે એટલે તો ઓછા હે આગળ કલાક પછી જોજે ત્યાંથી વધારે પાંદડા ખેરી હે બગલાની જો એક પાખ ને તને બીજી પાખ ઓલી હે ને ઓલી થઈ ગઈ કે એ હાલ ને એટલે વેલા પગમાં આવે એટલામાં અમારે ફરિયામાં ફરે પાક જો આખી ઓલી થઈ ગઈ ને મને લાગે કે વાકમાં આવે કે ગઈ લાગે જો ટમેટા ઉતારવા આવ્યા ટમેટા અમે આવ્યા નતા આટો મારવા પાકે પાકે હેઠે ઓલા થઈ ગયા અંદર તો ઝાડવા ઉસકાયા તો હેઠે હાવ લપરે પડ્યા એવડા થઈ ગયા મોટા મોટા આમાં જો ટમેટા ઉતારીને શાક બને દહીં ટમેટાનું આ દહીં ટમેટાનું શાક બને આગળ જે ઉતારીને આવ્યા હતા ને એ ખેતરમાંથી અને આપતી કરવા જવાના રોટલા તો આપણે રોટલાની તૈયારી કરીએ રોટલા બનાવીએ કારણ કે બધા બહાર હતા બધા ભીખા ત્યાં છે આપણે વેલા રોટલા કરવા બેસી જાય તૈયારી કરવા માંડીએ તો આપણો શાક કંઈ પાકે જાય આજના વ્લોગમાં બસ એટલું જ હતું ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો તો જો તમને ખબર છે ટમેટાનું શાક બનાવ્યું હતું દહીં ટમેટાનું જે અમે ખેતરમાંથી ઉતાર્યા હતા હું કૃપા બેનું મેં શાક નાખ્યું મેં રોટલા કર્યા હતા જ્યારે રોટલા કરતી હતી ને ત્યારે જો મેં તમને દેખાડ્યું તમે બ્લોગમાં જોયું હે આગળ આ જો વ્લોગમાં જોયું હે બગલાની એક પાક નથી ને એક પાક જે હે ને લબડે પડી એ મતલબ હમી નહોતી હાલે ને એ હાલતો હતો ને તોય પગમાં આવતી હતી ને મતલબ લોહીવાળો ભર્યો હતો બે દીછા નાટો મારતા હતા પકડવાનો અમે કોશિશ કરી ન પકડવાનો પછી ઓલા ફોરેસ્ટવાળાને ઓલાને કર્યો તો ફોન કે જ્યાં પક્ષીઓ અભયારણ્યવાળાને તે આવ્યા ને તે લેગા એની સારવાર થાય એટલે એ કે ભગવાનની દયાથી કે એની સારવાર થાય ને એ પાછું એક પાક હે એટલે ઉડે તો ન હોય ભાઈ કે ના જાય એટલી સારવાર કરે દવા આ તેની બધું હમો નમું કરે કે તેની જે એક પાક એ પર ઓલું થઈ ને હાલવામાં કંઈ પ્રોબ્લેમ ન થાય તેને ફોન કર્યો હતો ને તે આવ્યા હતા તે લઈ ગયા કે ને પછી બધા બહાર ગામ ગાતા હતી પછી આવવા મોડું થઈ ગયું તે મામી પોરબંદર ગાતા તે પછી થોડો ઘણો સામાન નહીં તે આવ્યા હતા મોડા મામું ગાતા મોડા તે પછી 8 વાગે ગાય અમારી દોવાણી ને મોડું થયું પછી બધા એકબીજાની વાટ જોતા જોઈએ હાંજી ખાવા ટાણે એટલે આજે ખાવામાં મોડું થઈ ગયું થોડુંક કામ કરે હાલ્યા રાખે કામ કંઈક ને કંઈક કામ હોય તો હોય કે ને કાલે અમારે ગલ્લા કરવાના હે ધાણાના પછી રોટાવેટર નાખવાનું હોય જોઈએ કાલે મેં આવે કે નથી આવતો એ પણ કાલે ગલ્લા તો કરવાના હોય એ પાકું હે સવાર પડે એટલી ખબર પડે અને ગાય બેસાવવાનું હોય તે પણ કે કાલે આવીએ 1-2 જણા જોવા તો જોઈએ કાં વાગે થાય નટા હાલે ગુજરાતી મૂવી ને આજ મેચ આગળ જોતા હતા મતલબ ઇન્ડિયા પહેલાં તે થયું નોરેમાં પાછી સારું એમાં જીવો એ આપણે ઇન્ડિયામાંથી પ્રાઉડ ફીલ થાય એ આપણી કે હરખું નેત્રમાં ના નેત્રમાં પણ એની પૂરી મહેનત કરીને જોઈએ આગળ આજ કોણ જીતે એ નેધરલેન્ડનો અને ઇન્ડિયાનો મેચ છે હું તો તમને કાં તમે બધા પણ જોતા હે પણ મેં પણ જોયો ને જે શરૂઆત નથી થઈ બીજી ઇવનિંગની તો એ જોઈએ નેધરલેન્ડ એવું કામ કરે ને કે રમે હે આપણા જોકે આપણી ફિલ્ડિંગ ને બોલિંગ બેસ્ટ જ છે આપણા ઇન્ડિયનના પ્લેયર તે જોયું ને તો જેઠ્યું જોવાનું ને બાપूजी ખીજ ન જોવાની જ क्या करें कभी कभार ऐसा हो जाता है તો બસ એ જ હતું આપણે બધા નેક્સ્ટ વ્લોગમાં મળ્યું બાય બાય ટેક કેર બીજા વ્લોગમાં મળ્યું જરૂરથી જરૂર કમેન્ટ કરજો ને શેર કરજો થેન્ક યુ સો મચ હંમેશા વ્લોગ્સ જોવા માટે એટલો સપોર્ટ કરવા માટે નાગર એટલો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ દિલથી આભાર તમારા બધાનો બીજા વ્લોગમાં મળ્યું બાય બાય ટેક કેર